તાંદલજા રોડ શકીલા પાર્ક સોસાયટીમાંથી માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજી। વડોદરા શહેર પોલીસની સફળ કાર્યવાહી। 734 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે એક ઝડપાયો, 2 વોન્ટેડ। વડોદરા શહેર પોલીસે મોટી કાર્યવાહી કરી છે। શહેરના તાંદલજા રોડ પર આવેલી શકીલા પાર્ક સોસાયટીમાંથી 734 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ₹22,02,000 ની કિંમતે ઝડપી પાડ્યો છે। આ કામના આરોપી આદિબ અબ્દુલ પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે 2 અન્ય આરોપીઓ અબ્દુલ ઇબ્રાહિમ પટેલ અને અબ્દુલ રહીમ પટેલને વોન્ટેડ છે। પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સતત કામગીરી ચાલી રહી છે। આ કામગીરીના ભાગરૂપે મળેલી બાતમીના આધારે પોલીસે શકીલા પાર્ક સોસાયટીમાં રેડ કરી હતી અને આરોપી આદિબ અબ્દુલ પટેલને હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। આરોપી વિરુદ્ધમાં જેપી રોડ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે ₹22,43,700 નો મુદ્દામાલ કબજે કર્યો છે। વોન્ટેડ આરોપીઓને ઝડપી પકડ માટે પોલીસે તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 23/12/24ના રોજ એસઓજીને બાતમી મળેલ હતી કે તાંદલજા શકીલા પાર્ક સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે। આ બાબતે એસઓજી પીઆઈ એસટી રાતલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળ ઉપર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 20 નાઓ હાઇબ્રિડ ગાંજા 734 ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ બાબતે વધુ પૂછપરછ કરતા તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવેલ છે। હાઇબ્રિડ ગાંજાની જે કિંમત ₹22,02,000 તેમજ મોબાઈલ અને વજન કાંટો મળી આવી કુલ ₹22,43,700નો એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે। પકડાયેલ આરોપી આબિદ છે એ પ્રથમ વખત પકડાયેલ છે, જ્યારે એના પિતા વિરુદ્ધ 2020માં અને 2024ની અંદર એનડીપીએસ એક્ટના ગુના નોંધાયેલા છે। આરોપીની પૂછપરછમાં આરોપી આબિદે જણાવે છે કે આ જથ્થો એના પિતા સાથે મળીને વેચાણ કરે છે અને આ જથ્થો તે સુરત ખાતે કોઈ ઇસમ પાસે મેળવ્યા છે અને એ બાબતમાં આગળ વધુ તપાસ ચાલી રહી છે તથા જે એના પિતા જે અત્યારે મળી આવેલ નથી ત્યારે વિશે પણ આગળ તપાસ ચાલુ રહી છે।